ચલો, તો જ્યારે બે વસ્તુ એક ગતિ કરતી વસ્તુની જોડે એક સ્થિર વસ્તુ લાવવામાં આવે તો અહીંયા આગળ સંપર્ક સપાટી વચ્ચે શું થયું? સાપેક્ષ ગતિ થઈ. સાપેક્ષ ગતિ જ્યાં જ્યાં થાય ત્યાં આગળ હંમેશા ગતિ ઘર્ષણ આવે. સ્ટેટિક ઘર્ષણ, ગતિ ઘર્ષણ, રોલિંગ ઘર્ષણ, આ બધા ઘર્ષણને આપણે પ્રકાર 11માં ધોરણમાં ભણી ગયેલા હતા. બરાબર? તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીં આગળ ગતિ ઘર્ષણ આવે અને ગતિ ઘર્ષણને લીધે ટોર્ક ઉત્પન્ન થાય. બરાબર? એ ટોર્કને કારણે અહીંયા આગળ આની અંદર પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે, આની અંદર પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો હવે તમને એવું કહેવામાં આવે છે કે જો પ્રતિપ્રવેગ અને પ્રવેગનું મૂલ્ય 1 પરિભ્રમણ પર સેકન્ડ સ્ક્વેર હોય તો નળાકારની કોણીય ઝડપ, આ બંનેની કોણીય ઝડપ જે છે ઓમેગા, એ બંને સમાન થવા માટે લાગતો સમય કેટલો થાય? એવું આપણને પૂછ્યું છે. બોલો, રકમમાં ખ્યાલ આવ્યો તમને? બોલો, જાનવી, હેત, ખ્યાલ આવ્યો રકમમાં શું કરવાનું છે આપણે? શાંતનુ, શ્યામ, રૂથ, હેત, કેવિન, યાજ્ઞિક, ચલો, હર્ષ, વાઘેલા હર્ષ, પ્રીતમ, બોલો, પ્રીતમ વસાવાળા, ચલો, જય વસાવાળા તારા રિલેશનમાં થાય છે કે શું ભાઈ? હે, ચલો બોલો, શું થશે આમાં? સમય કેવી રીતે લવાય? કોઈ આઈડિયા? હવે આની જોડે જે વસ્તુ થવાની છે એ આનો પ્રતિપ્રવેગ. આ પ્રતિપ્રવેગ કઈ રીતે લાગશે? આ જયારે આમ ફરશે તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગવાનું. તો અહીંયા આગળ આ ઉપરની તરફ આનું ઘર્ષણ બળ F એ લાગશે અને અહીંયા આગળ લાગી જશે, એને કારણે આને ગતિ મળે છે, એને કારણે આ તરફ ગતિ કરશે. બરાબર? તો આનો જે પ્રતિપ્રવેગ છે આલ્ફા લખ્યો એ -1 રિવોલ્યુશન. રિવોલ્યુશન એટલે પરિભ્રમણ પર સેકન્ડ સ્ક્વેર. આનો પ્રવેગ જે મળવાનો એ આ દિશામાં જવાનો, એ પ્રવેગ હશે, આ પ્રતિપ્રવેગ હશે. તો આને પ્રવેગ મળે છે તો આલ્ફા બરાબર તમે લખશો 1 રિવોલ્યુશન એટલે પરિભ્રમણ પર સેકન્ડ સ્ક્વેર. રિવોલ્યુશન એટલે પરિભ્રમણ કહેવાય ઇંગ્લિશની અંદર. આને પરિભ્રમણને REV વડે મેં દર્શાવ્યું, રિવોલ્યુશન. બરાબર? ચલો, તો શરૂઆતની સ્થિતિની અંદર જોવા જઈએ તો એ માટે જો લખવા જઈએ તો ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ શું છે એની જોડે? 50 પરિભ્રમણ પર સેકન્ડ છે. ક્લિયર? અને આ બાજુ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 0 છે. શરૂઆતમાં તો આની જોડે 0 જ હશે. આનો આલ્ફા કેટલો છે? તો આનો આલ્ફા છે -1 પરિભ્રમણ પર સેકન્ડ સ્ક્વેર. અને આનો આલ્ફા કેટલો છે? આનો આલ્ફા છે 1 પરિભ્રમણ પર સેકન્ડ સ્ક્વેર. તો હવે સપોઝ માની લો કે એનું ઓમેગા 1 છે અને આની ઓમેગા 2 છે અથવા તો ઓમેગા બી, આ ઓમેગા એ. તો હવે તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે ઓમેગા એ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બી થવા માટે ટી કેટલો? ચલો, કયું સૂત્ર વપરાય અહીંયા આગળ એ વિચારો. હવે મેં બધી વસ્તુ તમારે આગળ લખી છે, તમે આરામથી આનું સોલ્યુશન લાવી શકો એમ છો. બોલો, ઓમેગા એ અને ઓમેગા બી સમાન થવા માટે લાગતો સમય શોધવો છે તો કયું સૂત્ર વપરાય? નથી ખ્યાલ આવ્યો હજુ? હલો, ચલો અહીં ધ્યાન આપી દો. મારે ઓમેગા 1 અને ઓમેગા 2 નું અહીં સૂત્ર જો લખવા જાઉં તો શું થશે? જુઓ, ઓમેગા એ શું થશે એની અંદર? તો આપણી જોડે આ સૂત્ર હતું, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. આ સૂત્રનો અહીં ઉપયોગ આપણે કરીએ તો ઓમેગા એ માટે શું લખાશે? તો ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. ઓમેગા 0 કેટલી છે? તો 50 છે. માઇનસ આલ્ફા કેટલી છે? તો -1 થઈ જશે. -1 એટલે કે -1 લખતા નથી પણ અહીં લખીએ આપણે, અહીં ટી. આ -1 આગળ લઈ લીધો એટલે આના બરાબર થશે તમારી જોડે 50 ઓછા ટી, એ ઓમેગા એ થઈ. એ રીતે ઓમેગા બી શું થશે? તો અહીંયા આગળ ઓમેગા બી પહેલું તો 0 જ છે, પ્લસ આલ્ફાની જગ્યાએ 1 ઇન્ટુ ટી, ધેટ મીન્સ કે ટી આવશે ઓમેગા બી. તો આને ઇક્વેશન 1 અને આને ઇક્વેશન 2 આપો. બરાબર? તો 1 અને 2 પરથી શું લખાશે? ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા બી, એ શરત છે. હવે અહીં જોજો, આ શરતની અંદર કોઈક વાર તમને એવું પણ પૂછે કે પહેલાની કોણીય ઝડપ બીજા કરતા બમણી થાય. બરાબર? પહેલાની કોણીય ઝડપ બીજાની કોણીય ઝડપ 50% થવા માટે લાગતો સમય, અથવા તો એનો વર્ગ થવા માટે લાગતો સમય, અથવા તો એના વર્ગમૂળ બરોબર છે એની માટે લાગતો સમય, જે તે કન્ડિશન અહીં તમને મૂકશે. આ કન્ડિશન કહેવાય.
અને એના આધારે આપણે દાખલો ગણી શકીએ. પહેલા પેલી આ બે વસ્તુ તમારી જોડે આવી જાય તો આના પરથી તમે ગણી શકો. દાખલા તરીકે એવું કીધું કે ઓમેગા એ ઓમેગા બી ના રૂટ જેટલી થાય તેની માટેનો સમય, તો એ તમારે રૂટ લખવું પડે. ઓકે, ચલો. તો અહીંયા આગળ હવે તમે લખશો ઓમેગા એ આપણી જોડે કેટલી છે? તો 50 ઓછા ટી છે. ઓમેગા બી કેટલી છે? ખાલી ટી છે. therefore 50 બરાબર ટી પ્લસ ટી, that means 2t થશે. therefore t બરાબર તમારી જોડે 50 ભાગ્યા 2, that means કે 25 સેકન્ડ. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? કોઈ ડાઉટ? હેલો, મેં તમને પહેલાય કીધું છે અને હજુ પણ હું તમને કહું છું કે તમે જ્યાં સુધી મને જવાબ નહીં આપો તો મને ખબર કેવી રીતે પડશે કે તમને સમજ પડી છે કે નહીં? જાનવી, હેત, અર્જુન, હર્ષ, બોલો, ખ્યાલ આવ્યો તમને મારો અવાજ? હા, તમે લોકો બોલશો નહીં તો મને કેવી રીતે ખબર પડશે? આપણે ઓનલાઈન ક્લાસમાં છે, ઓફલાઈન નથી. ઓફલાઈન તો તમારી રૂબરૂ જોડે આવીને બેસી જતો હતો તમારી જોડે, વિચારજો. બરાબર? અને એ વખતે એવું મનમાં મેં ડર રાખ્યો નતો કે ભાઈ મને કોરોના થશે અથવા તો કોઈને કોરોના હશે. બરાબર? તો આ પરિસ્થિતિની અંદર બી આપણે હંમેશા એવો પ્રયત્ન કરીએ કે તમને સમજ પડે. તો મારો ગોલ હંમેશા તમને સમજાવવાનો છે. તો તમે જ્યાં સુધી મને રિસ્પોન્સ નહીં આપો ત્યાં સુધી મને સમજ કેવી રીતે પડશે? તો એક જ દાખલો થશે આપણો. બરાબર? ચલો, એ ટ્રાય કરજો અહીંયા આગળ સમજવાનો અને જોડે રિસ્પોન્સ આપવાનો. બરાબર? કાં તો પછી આજે બધા વાલીનું ફોન કરું કે ભાઈ તમે દરેક બાળકને કહો. બરાબર? અથવા તો અત્યારે જો દરેકના વાલી ઘરે હશે તો બધાને ઘરે બોલાવું, ઓનલાઈન બોલાવું કે ભાઈ ચલો શું પ્રોબ્લેમ છે, તમારું બાળક કેમ બોલતું નથી? બરાબર? તો તમને સમજ પડે તો તમે બોલો, ના સમજ પડે તો પણ મને બોલો, તો એને સમજાવવાની કોશિશ કરું. આપણો વિષય નથી લખવાનો. લખવાનું મારે બિલકુલ આવતું નથી. કોઈ તમને વ્યાખ્યા સૂત્ર, એકમ પારિમાણિક સૂત્ર કદી પૂછવાનું નથી. હા, એ તમને આવડવું જોઈએ. બરાબર? આપણે અહીંયા આગળ લોજિકલી બધા પ્રશ્નોનો જવાબ લાવવાના છે પહેલા, પછી મેથેમેટિકલી. બરાબર? એટલે આ બધી વસ્તુ સમજવાની છે. સમજ શક્તિ જેનામાં હશે એ લોકો સક્સેસ છે, ધ્યાન રાખજો. બરાબર? સમજ્યા વગર તમે કરશો તો પછી હા મજૂરી જ કરવી છે તો પછી બરોબર છે. બરાબર? ચલો આગળ જઈએ. હવે અહીંયા આગળ આ પૃથ્વી છે, આ પૃથ્વી, એની સામે અહીંયા આગળ એની આસપાસ પૃથ્વીનો ઉપગ્રહ કોણ છે? તો ચંદ્ર છે. બરાબર? ચંદ્ર આ રીતે પરિભ્રમણ કરી રહ્યો છે. બરાબર? વર્તુળાકાર માર્ગ પરફેક્ટ દોરી દો. આ પોઝિશન પર, આ પોઝિશન પર, આ પોઝિશન પર અને આ પોઝિશન પર ને આ પોઝિશન પર લઈ લઈએ. બરાબર? એક આ પોઝિશન લઈ લીધી. આ ચંદ્રની દરેક પોઝિશન મેં અહીંયા આગળ લીધી. બરાબર? ચલો, તો અહીંયા આગળ તમે જ્યારે પૃથ્વીની આસપાસ ચંદ્ર પરિભ્રમણ કરે છે, બરાબર, તો પ્રશ્ન એવો છે, ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે, તો શું પૃથ્વી પરથી ચંદ્રનું નિરીક્ષણ કરતા ચંદ્રની બધી જ સપાટીઓ અથવા તો બાજુઓ નું અવલોકન થઈ શકે? ચલો, હા કે નામાં જવાબ આપવાનો. આ તો કેલ્ક્યુલેશન કશું જ છે નહીં. બોલો શું જવાબ આવે? આ ચંદ્ર છે. હું આ ચંદ્ર, આ પૃથ્વી છે ને ચંદ્ર છે. બરાબર? આ ચંદ્ર, બરાબર, અને આ પૃથ્વી છે. આ રીતે પરિભ્રમણ કરી રહ્યો છે, આમ પરિભ્રમણ કરી રહ્યો છે. બરાબર? તો તમને પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે, જાનવી ખબર પડી ને? હેત, હર્ષ, પ્રશ્નમાં સમજ પડી? ઓકે, ચલો બોલો. આ પ્રશ્ન તમારી આગળ છે, તો શું આપણે અહીંયા આગળથી પૃથ્વી પર એક માણસ અહીં ઉભો છે, માની લો કે અહીંયા આગળ
બરાબર, અહીંથી આપણે એનું નિરીક્ષણ કરીએ, અથવા તો અહીંયા આગળથી નિરીક્ષણ કરીએ, અથવા તો અહીંયા આગળથી નિરીક્ષણ, અથવા તો કોઈ છેક દક્ષિણમાં જતો રહે, બરાબર, સમુદ્રની અંદર બેઠો બેઠો હોડીમાં પણ અવલોકન કરે, અહીં બરફની ઉપર બેઠો બેઠો અવલોકન કરે, વિષુવવૃત્ત પરથી અવલોકન કરે, કોઈ પણ સ્થાનેથી જો અવલોકન કરવામાં આવે તો મને ચંદ્રનું સંપૂર્ણ બધી બાજુ દેખાય કે ના દેખાય? દેખાય તો શા માટે હે બધી બાજુ દેખાશે, એટલે જવાબ તમારો હા છે એમ? હા કે ના? હા, ચલો, શા માટે દેખાય? દેખાય તો ચંદ્ર પોતાની ધરી પર ફરે છે? હા, બરાબર, ચંદ્ર પોતાની ધરી પર પરિભ્રમણ કરતો નથી, બરાબર, માટે આપણે ફક્ત ને ફક્ત શું કરીશું? એને એક જ બાજુ જોઈશું, આપણને એક જ બાજુ દેખાશે. તમે જોજો, તમે અવલોકન કરજો, ગામડે જાઓ ત્યારે અવલોકન કરજો, શહેરમાં રહો ત્યારે અવલોકન કરજો, અથવા તો તમારો કોઈ ભાઈબંધ જમ્મુ કાશ્મીરમાં રહેતો હોય, અથવા તો તમિલનાડુમાં રહેતો હોય, અથવા તો ગમે ત્યાં બંગાળમાં રહેતો હોય, બરાબર, અથવા તો મમતા બેનર્જી જોડે કોઈક તમારા રિલેશન સારા હોય ને એને પૂછો તમે, અથવા તો કોઈ અમેરિકામાં રહેતો હોય એને તમે પૂછો, તો પણ તમે ચંદ્રની એક જ બાજુ જોઈ શકશો, બે બાજુ જોઈ શકાય નહીં. ક્લિયર? હલો, ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ જવાબ તમારો શું હશે? ના આવશે, બરાબર, અવલોકન થઈ શકે તો એનો જવાબ આવશે ના, બરાબર. તો આવા ટાઈપના પણ સવાલ તમારી આગળ હશે, એટલે એને પણ તમે ધ્યાનથી જોઈને સમજવાનો વિચારવાનો પ્રયત્ન કરજો, આડેધડ જવાબ આપશો નહીં, તો એનો જવાબ આવશે ના. ઓકે, ચલો જઈએ આગળ. ચલો, શું કોઈ પદાર્થ શુદ્ધ જાગૃતિ અને સાથે સાથે શુદ્ધ રેખીય ગતિ કરી શકે છે? બોલો, એનો જવાબ શું થાય? કોઈ પદાર્થ શુદ્ધ ચાક ગતિ ને શુદ્ધ રેખીય ગતિ કરી શકે છે? આવો એક પ્રશ્ન છે આપણી જોડે, તો શું જવાબ આવશે? આ વિચારી રાખો, હા છે કે ના છે મને કહો, બરાબર. પહેલો સવાલ હતો, આ બીજો એક સવાલ અહીંયા આગળ તમને મૂકવામાં આવ્યો છે. એક સાદા લોલકને દ્રઢ આધાર પરથી લટકાવેલ છે. દોલકનું દળ m અને લંબાઈ l છે. હવે જો આ દોલક ઉધ્વ અક્ષ સાથે થીટા ખૂણો બનાવી દોલન કરે છે, ત્યારે સાદા લોલકની ગતિ શુદ્ધ જાગૃતિ છે? અને જો હા છે તો તેની પરિભ્રમણ અક્ષ ખાલી જગ્યા છે.
આ પહેલો સવાલ ને બીજો સવાલ, આ બંને સવાલ એવા છે, નો ડાઉટ તમને કદાચ એવું લાગતું હશે કે આ એકદમ કોમન સેન્સના સવાલ છે, પણ આ ટાઈપના સવાલ આપણને પરીક્ષામાં હેરાન કરી નાખશે, બરાબર. કારણ કે આપણે એકદમ 180 ની સ્પીડ પર રહીશું, પેપર આપણા હાથમાં હશે, બાકીના બધા લખતા હશે, શું લખતા હશે તો ભગવાન જાણે, પણ બધા ફટાફટ લાગી પડ્યા હશે અને આપણને ટેન્શન એ હશે કે આપણે પણ ફટાફટ જવાબ આપી દઈએ. ચલો, આ બે સવાલ મેં તમારે આગળ રજૂ કર્યા છે. ચલો, પહેલાનો જવાબ શું આવશે? બોલો, પહેલાનો જવાબ શું થાય? ફર્સ્ટ કોઈ આઈડિયા? જાનવી, હેત, હર્ષ, બોલો. ભૂમિ, બધાના નામ પાછા હું ભૂલી જઉં છું. સંતનુ, હર્ષ દેસાઈ, હર્ષ રામાની, રૂથ, શ્યામ, કેવિન, વાઘેલા હર્ષ, પ્રીતમ, ચલો, પ્રિયા, ધ્રુવિતા, રિદ્ધિ, બોલો શું થશે? ક્લાસમાં તો તમે કેટલું બધું આમ શોર બખોર કરી નાખતા હતા, હે? હું મારે તમને કેવું પડે કે અવાજ ના કરશો, તો અહીંયા આગળ તો તમે બિલકુલ ચૂપચાપ રહો છો, હે? ચલો, શું છે આનો જવાબ? પહેલાનો જવાબ આવશે હા. એનું સિમ્પલ ઉદાહરણ તમે ઘણા બધા દાખલા કર્યા છે. જો આ રીતે જાય ને, આ પેન મેં અહીંયા આગળ મૂકી, જો આ રીતે અહીંયા આગળથી આ કેવી ગતિ? આ પેન આમ નીચે જાય છે, કઈ રીતે જાય છે? શુદ્ધ રેખીય ગતિ પણ કરે છે અને શુદ્ધ ચાક ગતિ પણ કરે છે, કારણ કે ફરતી જાય છે. હેલો, ખ્યાલ આવ્યો આના પરથી કે નથી ખ્યાલ આવ્યો? ચલો, એક મિનિટ, લાઈટ કદાચ મે બી તમને લાઈટ કરી દેવું, બરાબર, કારણ કે મને થોડું અંધારું જેવું લાગે છે. ચલો, વચ્ચે કરી શકીએ અહીં આગળ. ચલો, તો જો આ રીતે કોઈ સપાટી હોય ને, સપાટી પરથી આમ પેન અહીંયા આગળથી મેં જો મૂકી, તો આ શું થઈ? આ કેવી ગતિ થઈ? આ રોટેશન પણ થાય છે અને રેખીય ગતિ પણ થાય છે. દાખલા તરીકે તમે લસર પટ્ટી પર બેઠા, વેકેશનમાં, આમે વેકેશન છે, હા, જોકે બગીચા નથી ખુલ્યા, તો બગીચામાં તમે જાઓ, નાના છોકરા તમે જોજો લસર પટ્ટી પર આમ લપસતા હશે, એ રોટેશન નથી કરતા, એ રેખીય ગતિ કરે છે, એ શુદ્ધ રેખીય ગતિ છે, બરાબર. હા, કોઈ ગબડતો કરતો નીચે પડે, બરાબર, તો એ શુદ્ધ રેખીય ગતિ અને શુદ્ધ ચાક ગતિનું ઉદાહરણ છે. ઇઝ ધેટ ક્લિયર? સમજ પડી ગઈ? હેલો, ચલો, હવે આની અંદર તમે વિચારો, આમાં શું કહેવા માંગે છે? બીજા દાખલાની અંદર જે કઈ દાખલો હોય તો સૌથી પહેલા પેલો એને પ્રેક્ટિકલી વિચારો, અધરવાઇઝ તમે એની આકૃતિ દોરી દો. દાખલા તરીકે પ્રેક્ટિકલ આપણે કરવા શક્ય નથી, ઇલેક્ટ્રિકલ નો પ્રેક્ટિકલ હોય, ઇલેક્ટ્રિક નો કોઈ દાખલો હોય તો આપણે પ્રેક્ટિકલ કરવા નહીં જઈએ, એને સીધું થિંકિંગ કરીશું. તેવી રીતે અહીંયા તમે, હા, આ પ્રેક્ટિકલી આપણે વિચારી શકીએ. દાખલા તરીકે એક દ્રઢ આધાર લીધો, આની ઉદ્ધવક્ષ થઈ ગઈ અને એક લોલક મેં અહીંયા લટકાવ્યું, બરાબર. આ લોલક છે, એનું દળ એમ છે અને અહીંયા આગળ એ થીટા ખૂણો, સૂક્ષ્મ ખૂણો બનાવે છે. હવે એને મુક્ત કરીશું એટલે આ રીતે દોલન કરે છે, આ રીતે અહીંયા આગળથી આ રીતે દોલન કરે છે. તો ચલો, આ ગતિ કઈ થઈ? આ કઈ ગતિનું ઉદાહરણ છે? રેખીય ગતિ છે, ચાક ગતિ છે, દોલિત ગતિ છે, કેવી ગતિ છે? કઈ ગતિ છે? દોલિત ગતિ. પણ દોલિત ગતિ એટલે અહીંયા આગળથી તમને શું કીધું? થીટા કોણ ફેરવે છે, બરાબર. દોલન એટલે આમ ઉપર નીચે દોલિત નથી થતું. આ સમજો, દોલિત ગતિ એટલે શૃંગ અને ગર્ત નથી બનાવતી. આ દોલન કરે છે આવી રીતે ખરું, પણ અહીંયા આગળથી દાખલા તરીકે આ જો આમ જાય તો આખું વર્તુળ ફરી શકે. અહીંયા આગળથી જો આપણે આમ ફેરવીએ ને તો આખું વર્તુળ ફરવાની શક્યતા રહેલી. તો આ એક ચાક ગતિનું ઉદાહરણ પણ થયું. ચાક ગતિનો મતલબ શું છે? જ્યારે જળ પદાર્થના તમામે તમામ ગણ એ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા હોય, બરાબર, અને એનું કેન્દ્ર એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય, એવું કંઈક અહીં તમને ફિલિંગ આપશે. તો આ એક શુદ્ધ ચાક ગતિનું ઉદાહરણ થયું. અને એની ભ્રમણાક્ષ કઈ થઈ? તો ભ્રમણાક્ષ જે સ્થિર આધાર પરથી એને લટકાયેલ છે, આ જે ઓ બિંદુ છે એની ભ્રમણાક્ષ થાય, અને એ હંમેશા આ રીતે હોય, બરાબર. એના રોટેશન ને લંબ રૂપે હશે. અહીંયા આગળ જે રીતે આપણે કોઈ દ્રઢ પદાર્થ આપણે ફેરવીએ છીએ, બરાબર, કોઈ ચાક ગતિ કરતો પદાર્થ હોય તો એની રોટેશન પદ્ધતિ આ રીતે થાય, બરાબર. સમજ પડી? કે દાખલા તરીકે આ રીતે ફેરવીએ છીએ આપણે આમ, તો આ જે અક્ષ થઈ ઉભી, એ અક્ષ શું કહેવાશે? એની ભ્રમણાક્ષ કહેવાશે.
એ રીતે અહીંયા આગળ આ અક્ષ એની ભ્રમણાક્ષ થાય. ખ્યાલ આવ્યો? ચલો એના પછી અહીંયા આપણને એવું કીધું છે કે આપણી જોડે ચાક ગતિની અંદર બે સંબંધ આપણે જાણીએ છીએ. ચાક ગતિમાં અહીં તમને ખબર છે કે આલ્ફા બરાબર એ બરાબર આર આલ્ફા અને વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા બરાબર. આ સંબંધ છે જ આપણી જોડે. બરાબર, સંબંધ જાણીતો છે. તો શું એ પ્લસ આલ્ફા માઇનસ એ માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વી પ્લસ ઓમેગા અપોન વી માઇનસ ઓમેગા લખી શકાય? આ એક પ્રશ્ન તમારે આગળ મૂકેલો છે. બોલો, આવો એક પ્રશ્ન તમારે આગળ મૂકેલો છે. v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આર આલ્ફા. આ સંબંધ જે છે એ ચાક ગતિનો સંબંધ છે. બરાબર, તો એ સંબંધ પરથી આપણે આવું કંઈ કરી શકીએ છીએ ખરા? જો આને શું કર્યું છે, એ અપોન આલ્ફા કર્યું. બરાબર, એ અપોન વી કર્યું. તો આગળ આવશે આર આલ્ફા આર ઓમેગા. આ કેન્સલ થઈ ગયું એટલે અહીં લખ્યું એ અપોન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વી અપોન ઓમેગા. બરાબર, તો અહીંયા આગળ આપણે એવું કીધું કે એ પ્લસ આલ્ફા કર્યો અને એ માઇનસ આલ્ફા યોગ વિયોગ પ્રમાણે આપણે લઈએ છીએ. યાદ કરી લો. મેથ્સ વાળાને ખ્યાલ પડી જતો હશે. બરાબર, આવો સંબંધ આપણે લખી શકીએ. ગાણિતિક દ્રષ્ટિએ વિચારો અને ભૌમિતિક દ્રષ્ટિએ વિચારો, બંને. પ્રશ્નો સમજ પડી ગઈ છે ને દરેકને? ચલો વિચારો, હું પાણી પી લઉં ત્યાં સુધી. બોલો, શક્ય છે આવું? થઈ શકે આ ટાઈપનું? ઓકે, પણ એનો જવાબ તમે ભલે હા આપ્યો પણ આ ના છે. આવું શક્ય નથી. કારણ કે ના, એનો જવાબ આવશે ના. કારણ કે બરાબર, આપણે હંમેશા યાદ રાખજો કે બે રાશિનો સરળો કે બાદબાકી ત્યારે જ થઈ શકે. અહીંયા આગળ લખો બે રાશિઓ નો સરવાળો કે બાદબાકી ત્યારે જ શક્ય છે કે જ્યારે બંને રાશિઓ ના પરિમાણ સમાન હોય. બરાબર, અહીં એ અને આલ્ફાના પરિમાણ એટલે શું કહેવાય? એકમ સમાન નથી. આ ધ્યાન રાખજો. તે જ રીતે કોણ છે બીજું? વી અને ઓમેગાના પણ પરિમાણ કે એકમ સમાન નથી. માટે આ શક્ય નથી. બોલો, ખ્યાલ આવ્યો? મેથ્સ વાળા ખાસ યાદ રાખજો, યોગ વિયોગ પ્રમાણ તમે ડાયરેક્ટ લેતા હશો પણ અહીંયા આગળ ફિઝિક્સ ની અંદર આ વસ્તુ પહેલી જોઈએ. બરાબર, તો આ પણ એક 4 માર્કનો સવાલ બની શકે છે તમારી માટે. એવું જરૂરી નથી કે આ જ રાશિ લે, એ બીજી કોઈ પણ રાશિ લઈને તમને પ્રશ્ન પૂછી શકે છે. ઓકે, ચલો જઈએ. સમજ પડી ગઈ ના?
હવે મને ખબર છે કે ચા નાસ્તો કરીને તમારે હા ના જવાબ આપવાનો પેલું કંટાળો આવે, પણ સવાલ શું છે કે હું જોઈ નહીં શકું તમને, બરાબર? અને મેં કેમેરો પેલી બાજુનો મૂકેલો છે, બરાબર? ફ્રન્ટ સાઈડ થી હું વિડીયો રેકોર્ડ કરું છું. ફ્રન્ટ સાઈડ થી રેકોર્ડ કરવાનું કારણ એ છે કે એની ઇફેક્ટ સારી મળે મને, બરાબર? તો તમને વિડીયો જોવાની મજા આવે, બરાબર? તો આ પણ એક વસ્તુ છે, બરાબર? કોઈ એક બિંદુ પાસે બસ એફ બળને લીધે ટોર્ક નીચેના સૂત્ર વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, બરાબર? જેને લખ્યું છે ને ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, બરાબર? ચલો, ધારો કે આર એફ અને ટોર્ક અશૂન્ય છે. અશૂન્ય એટલે તમને ખબર પડી જાય કે શૂન્ય નથી, પોઝિટિવ નેગેટિવ કોઈક વેલ્યુ એની જોડે છે જ, બરાબર? શૂન્ય નથી. પણ હવે જો આર ક્રોસ એફ is parallel, sorry, r cross tau is parallel to f, એ સાચું છે અને દરેક કિસ્સા માટે પણ સાચું છે, દરેક કિસ્સા માટે પણ સાચું છે, અથવા તો ખાલી આટલું શોધી લો તોય બહુ છે. ચલો, આવું આપણને પ્રશ્ન પૂછ્યો છે. જો થોડોક ટિપિકલ છે એટલે હું તમને અહીં બતાવી દઉં છું કે દાખલા તરીકે આ એફ છે અને દાખલા તરીકે આ આર છે, આ બિંદુ પર. તો આર લઈ લો તમે અને તમે એફ લઈ લો. તો આર ક્રોસ એફ કરો તો આર ક્રોસ એફ એટલે આ દિશા તમારી આર ક્રોસ એફ ની થઈ અને આર ક્રોસ એફ એટલે ટાઉ થયો. યાદ કરી લો, જમણા હાથના અંગૂઠાનો નિયમ. ઉપરની તરફ ટોર્ક થઈ ગયું. હલો, ખ્યાલ આવ્યો? આર ક્રોસ એફ, આર થી તમે એફ તરફ જાઓ છો. આમ જાનવી, હેત, ભૂમિ, રિદ્ધિ, સમજ પડે છે ને? ચલો, તો આ ઉપરની દિશા આપણી ટોર્ક ની થઈ ગઈ. તો હવે તમને શું કીધું કે ટોર્ક ક્રોસ એફ, આર ક્રોસ ટોર્ક, આર અને ટોર્ક નું તમે ક્રોસ ગુણાકાર કરો. તો આર ક્રોસ એફ નો આ રીતે ગુણાકાર કરશો તો અહીંયા આગળ તમે શું મળશે? અહીંયા આગળથી આ રીતે તમે જોવા જાવ છો તો શું થયું? આમ તો સમાંતર કે પ્રતિ સમાંતર થઈ જશે આ રીતે તમે જાઓ તો. આર ક્રોસ એફ અહીંયા આગળથી આમ કરવા જશો એટલે આ તમારી થશે ડાયરેક્શન કોની? આર ક્રોસ ટોર્ક ની થશે. તો આ ડાયરેક્શન પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ પણ છે સમાંતર. આનો મતલબ એ થયો સમાંતર કે પ્રતિ સમાંતર. તો તમે કહી શકો એ પ્રતિ સમાંતર છે, બરાબર? કેવું છે? પ્રતિ સમાંતર. ખ્યાલ આવ્યો? તો સાચું છે, આપણે કહી શકીએ. ખાસ જવાબ સાચું છે. હલો, પણ દરેક કિસ્સા માટે સાચું નહીં પડે, બરાબર? દરેક કિસ્સા માટે સાચું પડશે નહીં. આ તો લંબ છે માટે તમે સાચું કહી શકો છો, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? ચલો, ચલો હવે તમને એક પ્રશ્ન આવો છે. આકૃતિ દોરી દઉં છું. એક પુલી છે અહીંયા આગળથી, અઢળ આધાર છે, બરાબર? એ કેપિટલ એમ દળનો પદાર્થ છે. આ સ્મોલ એમ દળનો એક પદાર્થ છે. આ સ્મોલ એમ, બરાબર?
આની જડત્વની ચાક માત્રા I છે અને એની ત્રિજ્યા R છે. આ પુલી છે. રોટેશન કરી રહ્યું છે આમ, બરાબર? આમ તમે કહી શકો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યા અને I જડત્વની ચાક માત્રા ધરાવતી ગરગડી અથવા તો પુલી લખો. પુલી પુલી ખબર પડે ને, એટલે કુવામાંથી પાણી ખેંચીએ ત્યારે આપણે ગરગડી રાખીએ છીએ. પુલી પુલીમાંથી વજન રહિત ને તણાવ રહિત પણ તણાવ રહિત દોરીના બંને છેડે M અને સ્મોલ m દળના બ્લોક લટકાવેલ છે. બરાબર? ચલો, લટકાવેલ છે, બ્લોક લટકાવેલ છે. તો દોરી પુલી પર સરકતી નથી તે સ્થિતિ માટે સરકતી નથી, એ રોટેશન કરી રહી છે. બરાબર? તો તમને એવું પૂછવામાં આવે છે, તો માટે બંને બ્લોકના પ્રવેગ શોધો. આપણને આવો સવાલ પૂછ્યો છે. બરાબર? એક પુલી આપેલી છે. બરાબર? અને પુલી પરથી આપણે પુલી પરથી જે દોરી પસાર કરી છે એ દોરી શું છે? સરકતી નથી. સરકતી નથી, ધેટ મીન્સ કે શું કરે છે? એ ગતિ કરે છે. દાખલા તરીકે આ એમ પદાર્થ મોટો છે તો આ તરફ ગતિ કરે છે. અહીં ચાક ગતિ થઈ રહી છે, સરકી નથી જતી. બરાબર? તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ આ ચાક ગતિ થઈ રહી છે. ચાક ગતિ થાય તો એ વખતે આ પદાર્થ નીચે આવવાનો, આ પદાર્થ કદાચ ઉપર જશે. તો આ પદાર્થ નીચે આવે તો આ પદાર્થ ઉપર જાય. કેપિટલ M મોટું છે, આકૃતિ પરથી જ આપણને ખબર પડે. તો સ્વાભાવિક છે કે અહીં ચાક ગતિ થવાની. તો એ ચાક ગતિને અનુરૂપ અહીંયા આગળ તમારે એનો રેખીય પ્રવેગ શોધવો છે. કયો પ્રવેગ શોધવો છે? રેખીય પ્રવેગ શોધવો છે. ચલો, કેવી રીતે લાવીશું? બોલો. કોઈ આઈડિયા? જુઓ, આ R છે, અધુ દિશામાં અહીંયા આગળ બળ કયું લાગશે? અહીંયા આગળ mg બળ લાગશે, કેપિટલ mg. અહીંયા આગળ અધુ દિશામાં બળ લાગશે, સ્મોલ mg બળ લાગશે. અહીંયા આગળ પણ R છે. તો આ ટોર્ક આ દિશામાં લાગવાનું, આ જે આ બાજુ ટોર્ક છે આ દિશામાં લાવવાનો પ્રયત્ન કરશે. બંને ટોર્ક પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અને ટોર્ક આપણે પરિણામી ટોર્ક લાવવું છે. નેટ ટોર્ક, નેટ ટોર્ક મારે જોવું હોય તો શું લખવું પડે? નેટ ટોર્ક બરાબર શું લખવું પડે? દાખલા તરીકે પહેલા માટે ટોર્ક 1 લઈએ, માઇનસ ટોર્ક 2 કરવું પડે. અને આ બંનેનો જવાબ ટોર્ક બરાબર I આલ્ફા સૂત્ર હતું, યાદ કરી લો. I આલ્ફા